કળિયુગના મનુષ્ય જે કરવાનું છે તે કરતા નથી ને જે નથી કરવાનું એ પેલા કરીને બેસે છે. વ્યાસજીએ કળિયુગને એટલે જ આ મનુષ્યને મંદ બુદ્ધિવાળા પોતે કીધેલા છે. હે મારા ભાગ્યવાન શ્રોતાજનો, જીવ ભાગ્યશાળી ત્યારે જ પોતે બને છે કે જ્યારે પ્રેમથી શ્રી કૃષ્ણ પરમાત્માની આપણે સેવા પોતે કરીએ. શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ અને જાપ એ મહત્વનું છે. ઈશ્વર જે છે ને એ આપણી પાસે બેઠેલો છે અને ઈશ્વર કહે છે કે આ મનુષ્યને મેં બુદ્ધિ આપી, પણ તેનો ઉપયોગ શું કર્યો? એનો ઉપયોગ શેના માટે પોતે કર્યો? જ્યારે મરણ આવશે, મૃત્યુ એટલે આખી જિંદગીનો હિસાબ આપવાનો છેલ્લો દિવસ. પ્રભુના દરબારમાં જીવાત્માએ કરેલા પાપ અને પુણ્યનો હિસાબ માંગવામાં આવશે. હિસાબ ચોખ્ખો છે નહીં. આ જીવ, આ શરીર આત્મા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે હજી કોઈને ખબર નથી. આજનો વૈજ્ઞાનિક યુગ પણ મથે છે કે જીવ આવે અને જીવ ક્યાં જાય છે. ઘણી કોશિશ કરી પણ નથી મળ્યું. માટે મારો ભગવાન, મારો પરમાત્મા, મારો ઈશ્વર, વિચાર તો કરો કે કઈ રીતે આત્મા આવ્યો આ શરીરમાં. એ આપને ક્યાંય ખ્યાલ પડતો નથી અને ક્યારે વિયો જાય છે કોઈ જોયો નથી. શ્વાસ કોણ આપે છે અને ક્યારે શ્વાસ લઈ લે છે એ આપને કઈ ખબર નથી. અનુકૂળ સમયની વાટ ક્યારે ન જોવી મારા ભાઈ બહેન.